ફાઇનલી આજે બધા મિત્રો ભેગા થઈને જવાનું છે રોટલો ખાવા માટે. ઈ પાછો શણગારેલો. તમારી ભાષામાં પીઝા કહેવાય ને અમારી ભાષામાં શણગારેલો રોટલો કહેવાય. अच्छा સવારના પોરમાં હું મારા મિત્રને તેડવા જતો હતો. મિત્રને તેડીને આપણે પહોંચી ગયા સીધા તેના વાડે. સવારના પોરમાં ફૂલ વરસાદી વાતાવરણ હતું ને તો લાગતું તો એવું કે સાંજ પડી ગઈ છે. આ જ વખતે ખાલી આપણે ઘરે પૂગવા દીધા ને એટલી રાહત કરી, નતર આપણે રસ્તામાં હોય ને તે જ વરસાદ આવે. આખી ઉપર ફૂલ વરસાદ આવી ગયો તો પેન્ટ ના પડલે નવા. એ રીતે હું ને મારો ભાઈ હે ને પગ ઊંચા કરીને નીકળી ગયા હતા બહાર. અને તમને બધાને સોરી કહું કારણ કે મારો ભાઈ નડિયાદ થી આવ્યો ને તમને કહેતા જ ભૂલી ગયો હું. પણ નડિયાદ થી આવે એટલે ભાઈનું ફિક્સ જ હોય, વડાપાવ ખાવાનું જ હોય. तू मेरे से प्यार करती है या नहीं करती ये बता दे तू. नहीं मैं तेरे से लास्ट पर पूछ रहा हूँ, तेरा मेरे से प्यार है या नहीं है? સાંજે આપણે વરસાદમાં પલળી ગયા હતા એટલે રાતે આપણે કપડા બદલાવીને બધા ભાઈબંધુ ભેગા થઈ ગયા હતા કારણ કે આપણે જવાનું હતું પીઝા ખાવા. તમારી ભાષામાં પીઝા કહેવાય ને અમે તો એને શણગારેલો રોટલો જ કહી ભાઈ. घर भेगू थाने भाई પીઝાની ભલે ગમે એટલી વાર ખુલ્લો રાખવો પડે, બાકી સ્નેપ પરફેક્ટ આવી જોઈએ. બે ભાઈની મુસ્કુરાહટ જોઈને રાત પડી ગઈ ને આપણે રાતે ઘર આવી ગયા હતા. બીજે દી સવારના પોરમાં એને રાબેતા મુજબ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો હતો. બપોર પછી વરસાદ રહી ગયો ને થોડુંક કોરાડો થયો એટલે આપણે એને બધા ભાઈબંધુ બહાર નીકળ્યા અને જોયું તો બાવલા ચોકે ને બાવલા ચોક રાજાના આગમનની ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ હતી. હવે થોડીક તૈયારી જોઈને અમે બધા ભાઈબંધુ વેગ હતા ઘરે અને અમે ઘરે પહોંચીને ત્યાં તમે બધા ફોલો કરી નાખો. મળીએ બધાને કાલે. જય શ્રી રામ.